સદૈરાસ અમરદાસ જય માતાજી રામદેવજી। આજે ગંગડી આશ્રમ આપ સૌ તો જાણો છો ગંગડી આશ્રમને તો જે અહીંયા પ્રભુજી હસવાય છે 270 જેવી સંખ્યાના હાલમાં છે। પ્રભુજી ગાયો આ હોસ્પિટલ બની ગઈ છે, સમૂહ લગ્ન કરી રહ્યા છે તો આ સંસ્થા તરફથી આ દાન પેટી બનાવવામાં આવી છે। તો આની અંદર એવો હેતુ રાખ્યો છે અમે કે રોજના 10 રૂપિયા આ દાન પેટીમાં નાખવાના, 12 મહિને આ પેટી ખુલે અને કોઈ દુકાને પણ મૂકીએ કે ઓફિસે મૂકીએ કે કોઈ પાનના ગલા હોય, કોઈ હોટલ હોય અને ઘરે પણ મૂકી શકીએ। અને આ સમયની અંદર 10 રૂપિયા આપણને મોંઘા પડે ને એ માટે અમે એવું નિયમ રાખ્યું કે 10 રૂપિયા રોજના નાખવામાં તો એ 12 મહિને જે કાંઈ ફંડ એમાં એકઠા થાય એ આશ્રમમાં સંસ્થામાં વપરાય। તો દયાળુ આજે 1000 પેટી અમે આ હોસ્પિટલ મોકલવાનું છે, ત્યાં પણ બધું વિતરણ થવાનું છે અને અહીંયા પણ ગામડે ગામડે ક્યાંય 5 પેટી 10 પેટી રીતે વિતરણ કરવાના છે। તો આપ સૌને ખાસ વિનંતી કે કોઈ પણને આ પેટી તમારી ઘરે મુકાવી કે કોઈ ગલે કે દુકાનોએ મુકાવી હોય તો અવશ્ય અમારો સંપર્ક કરજો અને તમે પણ આમાં સહભાગી બનો, કેમ કે કાંકરે કાંકરે પાલ બંધાઈને ટીપે ટીપે સરળ ભરાય। તો અહીંયા જે માનવ સેવાનું કાર્ય થઈ રહ્યું છે આશ્રમની અંદર આજે એની માટે અમે બધાએ અમારા કમિટી મેમ્બરો બધા છોકરાઓ બધા ભેગા મળી અને નક્કી કર્યું કે આ રીતે આપણે પેટી બનાવી 1000 પેટી સુરતમાં મોકલીને 1000 પેટી અહીંયા આપણે ગામડે બધી મૂકવી। તો આ પેટી નંબર પણ મારેલા છે, નંબર વાઇઝ દેવામાં આવશે અને એનું રજિસ્ટર રાખવા અહીંયા સોંપડો રહે, એમાં તમારું નામ, સરનામું અને મોબાઈલ નંબર કે અહીંયા રજિસ્ટરમાં હોય એટલે તમે પણ આ સંસ્થાની અંદર એક જોટ સભ્ય તરીકે થઈ શકો એવું અમે આ એક આયોજન કરેલું છે ગંગડી આશ્રમ તરફથી। અવશ્ય આપ પણ સહભાગી બનો અને ખરેખર તમારા ઘરે પણ આ પેટી રાખી શકો। જે પેટી રોજનું 10 રૂપિયામાં નાખો પ્રભુજી માટે તો તમારો ઇષ્ટદેવ પ્રમાજમાં ભગવતી રાજી થાય। તો બધાને એક વિનંતી કરીને કહું છું કે આપ પણ આ સેવાની અંદર સહભાગી બનો અને એક એક પેટી બધાએ મૂકો તો તમારું યોગદાન અહીંયા ગંગડી સુધી આવે તો આશ્રમને જે કાંઈ સેવાની પ્રવૃત્તિ થઈ રહી છે એનો એક આગળ એમાં વધી શકવી। અને એક બીજું કે કારણે ઘઉંની સિઝન, શેણાની સિઝન જે કારણે મોસમ પડી છે તો કોઈ પણ આપણા ગામડામાં જે કોઈ ખેડૂત કે કોઈ પણ વ્યક્તિ જે બધા હોય એને પણ વિનંતી ખાસ કે તમે પણ સહભાગી બનો। કોઈ પણને અન્નદાન કરવું હોય તો ઘઉં શેણા એવું પણ દાન તમે કરી શકો। ગામમાં બધા ભેગા કરી કે ભાઈ હાલો ઘઉં ભરાવી અને આપણે ગંગડી આશ્રમ પુગાડી દઈએ એ રીતે પણ તમે કરી શકો છો। તો આ વિડીયોને વધુ શેર કરજો, લોકો સુધી સંદેશો પૂગે। બધાને મારા સદૈરાસ અમરદાસ।